નમસ્કાર, જય માતાજી, ગુડ ઇવનિંગ. હું ગોયલી એસએફસી તમારું લક્ષ્ય એકેડમી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. આવી ગયો છે ગુજરાતનો અવસર. ગુજરાતનો અવસર હું કામ કહું છું સાહેબ કે સાહેબ ગુજરાતનો અવસર એટલે કે પીએસઆઈ કોન્સ્ટેબલ અને પોલીસને લગતી કોઈ પણ ભરતી આવે એટલે ગુજરાતમાં અવસર જેવું લાગે છે. બરાબર ને? 100%. તો હવે કોન્સ્ટેબલની ભરતી આવી છે અને પીએસઆઈની આવી છે. અને સૌથી મોટું ફેક્ટર તમને યાદ છે ત્યાં સુધી અને મને યાદ છે ત્યાં સુધી મેથ્સ રીઝનિંગનો સૌથી મોટો ભાગ ભજવવાનો છે. હવે કોન્સ્ટેબલ બાબતે સાહેબ મેથ્સ રીઝનિંગ આવવાનું શું છે કાંઈ ખબર પડતી નથી. કેમ કે અમે નોટિફિકેશન જોયું, નોટિફિકેશનમાં બધાયનું આપ્યું, આમાં તો કંઈ ક્લેરિફાઈ નથી. તમારા આવા ક્વેશ્ચન્સ મને પણ ખબર છે કે છે. તો હવે આ જ ક્વેશ્ચનનું સોલ્યુશન લઈને હું તમારી વચ્ચે આવ્યો છું અને આ બધા જ ક્વેશ્ચન સોલ્યુશન હું કરાવીશ. તમારે ચિંતા કરવાની જરૂર નથી, બધી જ વસ્તુ કરતા જાજો લાઈન ટુ લાઈન, એટલે કાંઈ વાંધો આવશે નહીં. એ જવાબદારી મારી, પણ હાલવાની જવાબદારી તમારી. હું રસ્તો બતાવી દઈશ પણ હાલવું તમારે પડશે. ઓકે, તો હાલો હવે જોઈએ, આગળ વધીએ. હવે જે લોકરક્ષકની જે ભરતી આવી છે તમને પણ ખ્યાલ છે એમાં સિલેબસ શું છે શું નહીં, પણ તોય તે હું એકવાર કહી દઉં કે તમને ખબર છે એમાં પાર્ટ પેપર 1 અને પેપર 2 200 માર્કનું ટોટલ પેપર છે. 200 માર્કનું ટોટલ પેપર છે. એમાં 80 માર્ક પાર્ટ એ ને દિયો છો અને 120 માર્ક પાર્ટ બી ને દિયો છે. બરાબર ને? તો પાર્ટ એ રહ્યો આ રહ્યો. એમાં શું છે? પાર્ટ એમાં મેથ્સ અને રીઝનિંગ મેથ્સ અને ગુજરાતી. આગલી વખતે ગુજરાતી પરસેવા છોડાવ્યા હતા અને મેથ્સ રીઝનિંગ એ હતું થોડુંક ટફ, એટલે ઘણા મિત્રો રહી ગયા. તો હવે અવસર પાછો આવી ગયો છે, આ અવસર ચૂકવાનો થતો નથી. એટલે ધ્યાનથી આમાં ધ્યાન રહીને વ્યવસ્થિત જોઈ લેજો ને પછી તૈયારી કરજો. ચોખ્ખું જ કહું, જો આ ચૂક્યા તો હાવ ચૂકી જાઓ પાછી. બરાબર છે? હવે આ વસ્તુ કરવાની. હવે તમે જુઓ આમાં માર્કિંગ લખેલું છે કે તમારે રીઝનિંગમાં છે 30 ગુણનું છે, ગણિતમાં છે એ 30 ગુણનું છે, ગુજરાતીમાં છે એ 20 ગુણનું છે. હવે તમારી પાસે છે પ્રશ્નમાં આપવામાં આવેલ ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. હવે ચોખ્ખું લખેલું, ગુજરાતીમાં આવું લખ્યું, મેથ્સમાં ક્યાં લખ્યું કે રીઝનિંગમાં ક્યાં લખ્યું, ટોપિકનું કઈ નામ નથી આપ્યું. હજી આગળ વધી જો કે તમને ભારતનું બંધારણ આપ્યું 30 માર્કનું છે, તો આટલા બધા ટોપિક આપ્યા. જો પાર્ટ બી માં, પેપર 1 માં પાર્ટ બી માં તમને જે છે એમાં આટલા બધા ટોપિક આપ્યા છે. હવે હું આગળ વધું, જો સાયન્સ, કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેક અને જનરલ નોલેજ આવ્યું છે, તેમાં પણ જો 40 ગુણનું છે. આ પણ મહત્વનો ભાગ ભજે. રોજબરોજની ઘટનાઓ, કરંટ અફેર એટલે એ જ થયું. અને સાયન્સની બધેના જો ટોપિક આપેલા આપ્યા, જનરલ નોલેજના એ આપ્યા છે. પછી આવી રીતે હિસ્ટ્રી, કલ્ચર, જીઓગ્રાફી અને આ બધી જ વસ્તુનો, ભારતનો ભૂગોળ, આ બધી વસ્તુને જો ટોપિક આપ્યા, ઇતિહાસના આપ્યા ને એવી રીતે બધાને આપ્યા. પણ અહીંયા મેથ્સ રીઝનિંગ અરે હું કઈ વાંધો લાગતો લાગે આ લોકોને, એટલા માટે થઈને એને નથી આપ્યા. તો હવે સાહેબ તમારો ક્વેશ્ચન છે કે સાહેબ આવું બધું છે તો અમારે કેમ કરવું? તો હું છું ને તમારા માટે. હાલો હું કહી દઉં, તમે આવી રીતે કરશો ને તો કાંઈ વાંધો આવશે નહીં. પણ હા, તમને શીખવું હોય તો હું તૈયાર છું. તમારે જે ક્વેશ્ચન છે એ સોલ્વ કરવા માટે જ આવ્યો, પણ કરવાનું કેવી રીતે સાહેબ તકલીફ પડે છે. પણ હા, જે મને ખબર છે કે આમાં મેજોરિટી ભાગમાં 12માં પાસ થઈને આવેલો વર્ગ 12 પાસ વધારે છે. બરાબર છે? એને ખબર જ નથી આ ભરતીમાં કેવી રીતે આગળ વધવું, શું છે શું નહીં. પણ જેને ખબર છે એ તો કરશે જ, નથી ખબર એના માટે શું, તો તમારે મેથ્સ રીઝનિંગમાં જવું હશે ને તો પહેલા મેથ્સ જ કરવું પડશે. ને મેથ્સમાં તે તમારે શરૂઆત કરી, જ્યાંથી ભાગતા હતા ને હવે ભાગવાનું નથી થતું. કરવું હશે અને જેને ખાખી પહેરવી છે એના માટે ઘડિયા છે. હોમવર્ક આવ્યું પાછું, સાહેબ આ હોમવર્ક ક્યાં લઈ આવ્યા? અને આ 3 વસ્તુ તો તમારે કરવી જ પડશે, આના વગર છુટકારો નથી. પછી બધી વસ્તુ પાયો મજબૂત કરશો ને તો બધી વસ્તુ. હવે જો આગળ વધીશ, આટલું તમને સમજાય પછી આગળ વધવું. હવે જો પાયો અને ફરજિયાત વિશે જો નામ જોજો મેં આપ્યું છે, પાયો અને ફરજિયાત વિશે. આ કર્યા વગર તમારો કોઈ દી છૂટકો થશે જ નહીં. આ કરવું જ પડશે, કરવું જ પડશે ને કરવું જ પડશે. સૌથી પહેલા નંબર સિસ્ટમ, સંખ્યાને ઓળખવી પડશે ભાઈ. ઘડિયાની કર્યા પણ ભેગા ભેગું આ નંબરને પણ ઓળખવા પડશે ને. આને એકડો કહેવાય, બગડો કહેવાય, આ કેવો પછી ખબર પડશે. પછી છે સાદું રૂપ, જેને બોડોમસ તમે ભણ્યા છો પણ તમને યાદ નથી. બોડોમસ ભાગુ સબા જેને કહેવાય એ વસ્તુ. પછી લસા ગુસા, લસા અને ગુસા ચેપ્ટર સાહેબ આખાના પાછા કરવાના ના ભાઈ, આમાં અલગ રીતે હોય. પણ આ ચેપ્ટર બહુ મહત્વનું છે તમારા માટે થઈને, અને આ લોકોને પૂછવામાં મજા આવે છે. એટલે આઈએમપી શબ્દ તમારા માટે પ્રચલિત છે, આઈએમપી હું કરી દઉં છું. બરાબર ને?
આઈએમપી અને હા, આના માટે અમે બેઠા જ છીએ અને વ્યવસ્થિત કરાવી દઈએ, ચિંતા ન કરો. બરાબર છે. આપણી એપ્લિકેશનમાં આની એપ પણ આવી ગઈ છે, જે તમે તૈયારી કરવા માટેનો કોર્સ પણ લોન્ચ થઈ ગયો છે. કરવા માંડજો જલ્દી જલ્દી. અને આવો જ રીતે સેમ ટુ સેમ પેટર્ન હાલશે. પેલા પાયો મજબૂત થાય, પછી એડવાન્સ જશે, પછી એડવાન્સ જાય. મોજ કરો, કાંઈ મેથ્સમાં કે રિઝનિંગમાં બાકી રહેવા દેશી નહીં. બરાબર છે. હવે એના પછી ટકાવારી. સાહેબ આ તો કેવડું મોટું ચેપ્ટર છે, આ કેમ કરવું? થઈ જાય, ચિંતા ન કરો. બેઠા આઈએમપી અને ગુણોત્તર અને પ્રમાણ. સાહેબ આ બધાય ચેપ્ટરથી તો બીક લાગે સાહેબ, બીક લાગે. ચિંતા કરો માં, અમે બેઠા છીએ, બધું કરાવી દેશી. બરાબર. આ બધું ક્લિયર કરાવવાની જવાબદારી અમારી. હવે જો પાયામાં જ તમારા 3 ચેપ્ટર એવા છે કે જે મોસ્ટ આઈએમપી છે, હું તો આ 3 ચેપ્ટરને મોસ્ટ આઈએમપી કહું. અને હજી એક ચેપ્ટર છે જેનું નામ છે ત્રિરાશિ. આ ચેપ્ટર વગર, તમારા આ 4 ચેપ્ટર વગર તો હું તમને ચોખ્ખું લખી દઉં કે મેથ્સ પૂરું થશે જ નહીં. ગમે અહીંયા પૂછ્યા વગર. ઓલું વાંદરી પાનું જોયું ને તો વાંદરી પાનું ગમે અહીંયા લાગે, આ વાંદરી પાનું છે, લગાડી દેશે, ખબર નહીં પડે. તમે ભણશો ને એટલે ખબર પડશે, ત્યાં સુધી નહીં પડે. પણ આ ચેપ્ટર તમારે ખાસ કરવા પડશે, કરવા પડશે ને કરવા પડશે. આટલા થયા પછી તમારે આગળ વધવાનું થશે કે કેવી રીતે કરવાનું, શું કરવાનું, કઈ નહીં, બધી જ વસ્તુ. જો હવે મુખ્ય વિષયો, જે મુખ્ય વિષયો એટલે મતલબ કે તમારે લાઇનસર કરવાના છે. પણ હવે હું કહું એ રીતે, હવે તમારે જે કરવું છે, મેથ્સ ક્લિયર કરવું છે, તો એના પછી છઠ્ઠું જે હું પોઈન્ટ આપું છું, સરેરાશ, જે તમને આઈએમપીમાં વધારે પડતું પૂછે છે. બરાબર છે. પછી નફો નુકસાન, પોલીસ કોન્સ્ટેબલના આના દાખલા પૂછે. મજા જ આવે આ ચેપ્ટરમાં. અને એ લોકોને પૂછવામાં, એટલે હું આઈએમપી લખી દઉં છું. 10માં આઈએમપી આવતા કેમ મજા આવતી કે સાહેબ આ કરવાનું છે, આમાં આખા ચેપ્ટર કરવાના, એ આઈએમપી જશે. બરાબર છે. પછી આવશે સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ. આ સાહેબ આ પાછું લઈ આવ્યા સાહેબ, આનમાં તો સૌથી વધુ તકલીફ પડતી. હજી અમારે ગણવું જ પડશે ભાઈ. જો પાસ થવું હશે તો કરવું પડશે. આ આઈએમપી ચેપ્ટર છે ખાસ કરીને. પણ આ ટકાવારી આવડતી હશે તો આવડશે. બરાબર. 2 ચેપ્ટરની વાત કરું, નફો ખોટે છે અને સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ. આ 2 આમ સેપરેટ ચેપ્ટર છે, પણ આમાં મેં સાથે લઈ લીધા. પછી સમય અને કાર્ય, જે માણસો આપેલા છે એના કામના આધારે તમારે ડિવાઈડ કરવું હશે. આની સાથે સાથે નળ અને ટાંકી પણ ચેપ્ટર આવશે, એ પણ આઈએમપી છે. બરાબર. સમય અંતર અને ઝડપ ચેપ્ટર છે. એ તમને ચેપ્ટર કરશો એટલે એના આધારે બીજા 2 ચેપ્ટર ખુલશે, ટ્રેન વાળું અને બોટ વાળું. એ પણ તમારે કરવું પડશે. એ કરશો પછી તમને એમ થાય કે હાઈસ અમારે પૈતું, પણ ના, હવે હું આવું છું. આગલા વખતમાં કોન્સ્ટેબલના પેપરમાં તમે જોયું છે કે સૂત્ર પૂછ્યા હતા, પણ સાહેબ સૂત્ર હતા શેના યાદ કરાવવાનું છે? ભૂમિતિના સૂત્ર હતા. મૂકીશ નહીં સાહેબ ભૂમિતિ, તો આવું તો અઘરું ન કરાવો, પણ કરવું પડશે. શું કરશે? હવે ગુજરાતમાં આ પેટર્ન બની ગઈ છે, હવે ભૂમિતિ કરવું પડશે, છુટકારો નથી. તો ભૂમિતિની વાત કરું તો ભૂમિતિમાં અને આંકડાશાસ્ત્ર 2 ચેપ્ટર કરવા પડશે. એમાં તમારે આ વસ્તુ સાથે સૂત્રો આવશે, સૂત્રો બધા યાદ રાખવા પડશે. બરાબર છે. ક્ષેત્રફળ અને પરિમિતિ જે ગોતવાના સૂત્રો આવશે ને બધે, જેમ કે ચતુષ્કોણ આવશે, વર્તુળ આવશે, પછી ત્રિકોણ આવશે, એ બધાયના આવશે, બિંદુ, રેખા, કિરણ, એ બધાયના સૂત્રો આવે ને બધું અલગ અલગ હોય. પછી ઘનફળ આવશે. બરાબર. આ વસ્તુ તમારે કરવી પડશે. હવે તમારે આના ઉપર ઉતરવું પડશે. આગલામાં ખાલી સૂત્ર પૂછે, આ વખતે કદાચ દાખલા પણ પૂછી શકે. એના માટે પ્રિપેર થઈ જાજો. હવે કેમ કે અઘરું કરવાનું થશે તો હવે આવશે તે દાખલા પણ, એટલે એના માટે પ્રિપેર થવાનું. અને લાસ્ટ આમાં હું કહું તો ડેટા ઇન્ટરપ્રિટેશન. આમ ચેપ્ટર હું નથી કહેતો, પણ તમને પૂછે છે કોષ્ટક વાળું, તમને ખ્યાલ છે, એને ડેટા ઇન્ટરપ્રિટેશન કહેવાય. બરાબર. ઘણીવાર રાઉન્ડમાં પણ આવે, પાઈ ચાર્ટ હોય, ટેબલ ચાર્ટ હોય, અલગ અલગ હોય, પણ ડેટા ઇન્ટરપ્રિટેશન એને કહે. બરાબર. પણ હકીકતમાં એ ચેપ્ટર તો તમે ભણી ગયા છો. ટકાવારી, ગુણોત્તર છે, ત્રિરાશિ છે કે સરવાળો બાદબાકી છે, તો આ એના આધારે છે. એટલે આ નવું ચેપ્ટર નથી, પણ તમને ખબર પડે કે આ ડેટા ડીઆઈ શું છે, ડેટા ઇન્ટરપ્રિટેશન, એટલે આ ચેપ્ટર કરવું પડશે. અને આની સાથે સાથે હવનો બાપ હવે લાવું છું, ત્રિકોણમિતિ. આ ત્રિકોણમિતિ ચેપ્ટરનું પણ હવે સૂત્ર બૂત્ર બધું કરવું પડશે. સૂત્ર કરવા પડશે, એના કોષ્ટક આવે છે 0, 30, 60, 90, અંશના ખૂણા, sin θ, cos θ, tan θ, cosec θ, sec θ,
કોટ થીટા, આ બધા થીટાઓનું પણ યાદ રાખવું પડશે. આ બધું થઈ જાય ને પછી મેથ્સ પૂરું થાય, ત્યાં સુધી મેથ્સમાં જ રમવું પડશે. અને મેથ્સ આવડી ગયું તો તમારા માટે રિઝનિંગ તો ઇઝી થઈ જાય. જાઓ, ગેરંટી યારે કહો. મેથ્સ આવડી ગયું તો રિઝનિંગ તમારું, કેમ કે મેથ્સ ઉપરથી તો રિઝનિંગ બન્યું. રિઝનિંગ રહ્યો ને એ મેથ્સનો છોકરું છે એમ કહું તો હાલે. બરાબર છે? તો હવે તમારે કરવાનું છે, મેં મારું કામ કરી દીધું, હવે તમારે આ અવસરનો તમારે પૂરેપૂરો લાભ લેવાનો છે. શ્રી કૃષ્ણ કહેતા કે એકવાર હારશો પાછા કરશો, પાછા પડશો પાછા કરવાનું. એકવાર તો સફળ થશે જ. તમે ઘણી વાર વસ્તુ જોઈ હશે કે આવું બન્યું પણ હશે, તમારા ફ્રેન્ડ સાથે પણ બન્યું હશે, કોઈ તમારા કલીગ સાથે બન્યું હશે. પણ હા, હારવાનું નથી. આગલા વખતે જે હારીને જે 1-2 માર્કે કે ગમે એટલા માર્કે રહી ગયા છે, પણ આ વખતે ડબલ મહેનતે ઊભું થવાનું છે હો, બાકી રહેવાનું નથી. તો મળશી આવા જ નવા સેશન સાથે અને આવી જ નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી મને એટલે કે યશદીપસિંહ ગોયલને રજા આપો. અને હા, આ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું થતું નથી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.